આ કોઈ આ જમીન કોઈ અદાણી કે અંબાણી કે સરકારની નથી, જમીન ખેડૂતની જ છે. ખેડૂતને પૂછ્યા વગર જો ખેડૂતને લાઠીચાર્જ કરીને થાંભલા ઊભા કરી દેતા હોય તો ખેડૂતને પણ બધું આવડે છે કરતા. તો આ સરકારને એવું હોય કે અંબાણીને અદાણીને બધું કરી નાખે તો એકવાર સરકાર અંબાણી અદાણીને કહી દે કે ઘઉં બનાવે એમના કારખાનામાંથી, કે બાજરી બનાવે, કે મકાઈ બનાવે, કે ગમે તે બનાવી ખેડૂત એ આખે જગત ખાય છે તો આ ખેડૂતનું અન્ન પકવેલું જ ખાય છે. ખેડૂત જો અન્ન પકવતો બંધ થઈ જશે ને તો સરકાર પણ ભૂખી રહેશે. એટલે આ ખેડૂત જે કરે એવું સરકારે નહીં કરી શકે કે અંબાણી કે અદાણીએ કોઈ કરી નહીં શકે. એટલે આ ખેડૂત જ્યારે વિપરશે, ખેડૂતની જ્યારે હાથેળી દુભાશે ત્યારે ખેડૂત વિપરશે તો સરકારને પણ ઉડાડતા ખેડૂતને આવડશે. સરકારને ઉડાડશે ને અંબાણી અદાણીને તો ઉડાડશે પણ સરકારને ઉડાડી દેશે. આમાં કોઈ કંપનીનો વાંક નથી. પહેલાં તો સરકાર સપોર્ટ આપે ત્યારે જ આ કંપની વીજપોલ ઊભા કરી શકતી હોય. જો સરકાર ખેડૂતને સપોર્ટ ન આપે તો ખેડૂત સરકારને પણ ઉડાડવાની ખેડૂતમાં સત્તા છે. બસ એટલું જ કહેવું છે. હવે આમાં આજે એવું નહીં વિચારવાનું કે મારે આજ મારા ખેતરમાં થાંભલો આવ્યો એટલે બીજાના બેહી રહેવું. આખા ગુજરાતના ખેડૂતને આજ ધારો કે ગમે તાણે હજી એવી ઘણી લાઈનો નીકળવાની છે એટલે બધાએ આખા ગુજરાતમાં ખેડૂતોને આવવું પડશે. હજી આવનારી આપણી પાછળની પેઢીનું વિચારી અને આગળ નીકળવું પડશે અને સંગઠિત થવું પડશે. કાજલબેન, પહેલાં તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ. ગાંધીનગર મળ્યા હતા, ટ્રેક્ટરની રેલીમાં પણ આવ્યા હતા, માલવણથી સ્વયંભૂ. કારણ કે અમારે તો લાઈન બાઈન નથી આવતી તો ખેડૂતનો સાથ સહકાર આપવા માટે અત્યારે જેતપુર પણ આવ્યા છીએ. આ સરકારને આ અન્ન પકવવાવાળા અહીંયા અન્નનો ત્યાગ કરીને બેઠા, એમને ખબર નહીં પડતી હોય. 6 દિવસ થયા એમનામ બેઠા અહીંયા, કેટલા દી અમને બેવર રાખવાના છે. આનો નિર્ણય ઝડપી આવવો પડે. નકર જો ખેડૂત ગામે ગામથી ટ્રેક્ટર લઈને અહીંયા પહોંચ્યા ને બધા ગાંધીનગર ને એથી જાજા ટ્રેક્ટર પહોંચશે અહીંયા. એટલે આનો ઝડપી નિર્ણય આવવો પડે. બેન, આ કેટલા દિવસ અહીંયા હોઈ રહી છે અહીંયા? સતત રાત દિવસ કાજલબેન પણ ખેડૂતોને આ મદદ કરે છે. એના માટે ખૂબ ખૂબ આભાર. આપ બધાનો ખૂબ ખૂબ આભાર. અને ખેડૂત ભાઈઓનો આટલો બધું માન સન્માન મળે છે એ અમારી તાકાત છે. રાતના લગભગ 12:20-25નો સમય થયો છે. જેતપર ગામમાં હજુ ઊભી છું અને અહીંથી હવે હું રાજકોટ જાય, પાછી સવારે પાછી જેતપર કે સુરેન્દ્રનગર કે કોઈ પણ જગ્યાએ જ્યાં શૂટ હશે ત્યાં જવાનું થશે. પણ આ બધો ઉત્સાહ એટલા માટે છે કે ખેડૂતોના પ્રશ્ન છે. ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, એમનો હક છીનવાઈ રહ્યો છે, તો એમના માટે આ લડત છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા છો ગુજરાતનો અવાજ, મોરબી જેતપરથી.